अर्जुन हटेला ना मन लागे के आवे घणी तारी याद रे। तो मित्रों डेमो वीडियोની અંદર તમે અત્યારે જે સ્ટેટસ જો મિત્રો એ અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે। તો એ સોંગ ઉપર તમને આજે નવી સ્ટાઇલમાં સ્ટેટસ બનાવતા શીખવાડીશ। તો તમે ડેમો વિડીયોની અંદર જોઈ જશે તો ઇફેક્ટ સાથે એવો વિડીયો તમને બનાવતા શીખવાડીશ। તો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે। તો અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ તમને હું આપી દઈશ બરાબર। અને તમારે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરવી હોય તમે કરી શકો છો, ત્યાં પણ તમને મળી જશે બરાબર। તો ડાઉનલોડ કર્યા બાદ અલાઇટ મોશન એપ્લિકેશન તમે ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે। તો તમારે શું કોણ છે, સૌથી પહેલાં તમે જોઈ શકો છો ઉપર તમને ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમને સાઇન ઇન કરી દેવાનું છે અને સાઇન ઇન કર્યા બાદ નીચે તમને પ્રોજેક્ટ પર ઓપ્શન દેખાય તેના પર તમારેથી ક્લિક કરવાનું છે। તેના પર ક્લિક કરશો એટલે બરાબર તમારે શું કોણ છે, સૌથી પહેલાં તો બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ બેક પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટને ડાઉનલોડ કરવાના છે। બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ। તો બંને પ્રોજેક્ટ તમે ડાઉનલોડ કરી લેજો બરાબર અને તમને આની XML ફાઇલ પણ આપી દઈશ। તો પ્રોજેક્ટ એડ કરવામાં તમારે કંઈ બી પ્રોબ્લેમ આવતો હોય તો એના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે અને વિડીયો લિંક પણ તમને આપી દઈશ। તો પ્રોજેક્ટ એડ કરવામાં પ્રોબ્લેમ આવે તો એ વિડીયો જઈને જોઈ લેજો એટલે તમારે પ્રોજેક્ટ એડ કરવામાં કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે બરાબર। તો તમારે પછી આ બંને પ્રોજેક્ટ એડ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનો છે। બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો જેની અંદર તમને ઘણા બધા લેયર તમને જોવા મળી જશે, ઘણા બધા ઇફેક્ટ લેયર પણ અહીંયા આપેલા છે બરાબર। તમે જોઈ શકો છો ઘણા બધા લેયર અહીંયા આપેલા છે। તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનો હોય ફોટો લઈ લેવાનો છે। કે મારે આ ફોટા પર વિડીયો બનાવવાનો છે તો ફોટો એડ કરી લીધો, ત્રણ ટપકા પર ક્લિક કરી ફિલ્સ કોમ્પ્લીટ સિલેક્ટ કરી દેવાનું છે અને ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે બરાબર આ રીતે। પછી ફોટા પર ક્લિક કરી ફોટાને ખેંચીને નીચે લાસ્ટમાં તમારે લાવી દેવાનું છે, સોંગની ઉપર લાઈને ફોટાને મૂકી દેવાનું છે બરાબર આ રીતે લાઈને મૂકી દેવાનું છે એટલે ફોટાની અંદર તમારે એક ઓટોમેટિક ઇફેક્ટ અહીંયા ઘણી બધી લાગી જશે। તમે જોઈ શકો છો સ્ટાર્ટિંગમાં તમે અહીંયા પ્લે કરીને જોશો એટલે તમને ઇફેક્ટો જોવા મળી જશે બરાબર। પછી તમે નીચે જોઈ શકો છો અહીંયા તમે આ ટેક્સ આપેલા છે એ ટેક્સની અંદર તમારે ફોન્ટ નાખવાના છે, કયા ફોન્ટ છે એ પણ તમને કહી દઉં અને એની અંદર ઇફેક્ટ કઈ નાખવાની છે એ પણ તમને બતાવી દઉં। તો તમારે શું કરવાનું છે, આ ટેક્સ છે આ ટેક્સ ઉપર ક્લિક કરી એડિટ ટેક્સમાં જવાનું છે અને મિત્રો તમે જોઈ શકો છો આ 3 8 કરીને ફોન્ટ છે આ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે। તો ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ। તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને જોઈન થઈ જજો અને મિત્રો આ ફોન્ટ તમે ત્યાંથી ડાઉનલોડ કરીને અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર એડ કરી લેજો એટલે તમારે આ રીતે એક ટેક્સ આવી જશે બરાબર। તો તમે જોઈ શકો છો ફોન્ટ તમને મળી ગયો બરાબર। પછી શું કોણ છે, ટેક્સની અંદર તમારે ઇફેક્ટ નાખવાની છે એના માટે તમારે શું કોણ છે, બેક આવવાનું છે। બેક આવ્યા બાદ પછી આપણે જે ટેક્સ બેક પ્રોજેક્ટ હતો મિત્રો એને તમારે ઓપન કરવાનું છે। એની અંદર તમે જોઈ શકો છો આ રીતે તમને ટેક્સ લેયર એક જોવા મળશે, એના ઉપર તમારે ક્લિક કરી પછી એના ઇફેક્ટમાં જઈ ત્રણ ટકો પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી દેવાનું છે। કોપી ઇફેક્ટ કર્યા બાદ બેક આવવાનું છે, બેક આવ્યા બાદ ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનું છે। બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો આપણું જે ટેક્સ લેયર આવે બરાબર એની અંદર તમારે ઇફેક્ટ નાખવાની છે। તો ટેક્સ લેયર છે તો એના ઇફેક્ટમાં જઈ ત્રણ ટકો પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે। એ જ રીતે મિત્રો આગળના ટેક્સમાં આવવાનું છે, પછી ઇફેક્ટમાં જવાનું છે, ત્રણ ટકા પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે એટલે બરાબર તમે જોઈ શકો છો આ રીતે તમારા ટેક્સની અંદર આ રીતે ઇફેક્ટ લાગી જશે બરાબર। તમે જોઈ શકો છો એક એક કહીને જેટલા પણ તમારા ટેક્સ લેયર છે બધાની અંદર તમારે આ રીતે ઇફેક્ટ પેસ્ટ કરી દેવાનું છે એટલે તમારો વિડીયો બનીને રેડી થઈ જશે। તમને વિડીયો થોડુંક અહીંયા પ્લે કરીને બતાવી દઉં। अर्जुन हटेला ना मन लागे ना તો તમે જોઈ શકો છો મિત્રો આપણો વિડીયો અહીંયા કમ્પ્લીટ બની ગયું છે બરાબર। તો તમારો વિડીયો બની જાય એટલે મિત્રો વિડીયોને સેવ કરવાનું છે। તો એના માટે તમારે શેર ઉપર ક્લિક કરવાનું છે, વિડીયો ઓપ્શન આવવાનું છે, તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતો એટલે સિલેક્ટ કરી લેવાનું છે અને પછી નીચે તમે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું વિડીયો સેવ થવાનું શરૂ થઈ જશે બરાબર। તો તમે જોઈ શકો છો આપણું વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે, કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો। અને મિત્રો ચેનલ પર નવા હોય ને પહેલી વખત આવ્યા તો પ્લીઝ મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નેક્સ્ટ વિડીયો તમારે શેના ઉપર જોવે છે એ કમેન્ટ કરીને જણાવી દેજો। તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી।